નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ટીવાય બીએમાં આપણે અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ભણીએ છીએ અને એમાં આપણે 2 યુનિટની વાત જે છે એ પૂરી કરી છે અને હવે આપણે ત્રીજા યુનિટ અંતર્ગત જે સર્જકો ભણવાના છે એમાંના પહેલા સર્જક છે. આમ તો જે પંડિત યુગના મુખ્ય સર્જક છે અને જેમના નામથી પંડિત યુગ ઓળખાય પણ છે, એટલે પંડિત યુગને ગોવર્ધન યુગ પણ કહેવામાં આવે છે. એવા જે પ્રધાન પંડિત યુગના સર્જક છે ગોવર્ધન રામ ત્રિપાઠી, અને આજે આપણે ગોવર્ધન રામ ત્રિપાઠીની વાત નવલકથાકાર તરીકે કરવાની છે. તો એક રમણલાલ જોશીનું એક કોટેશન છે, એના દ્વારા આપણે આ શરૂઆત કરીશું કે જો ગોવર્ધન રામનું જે સર્જન છે, ચિંતક તરીકેની એક એમની એક માનસિક છાપ છે એ અહીં પ્રગટ થાય છે કે 52 વર્ષના આયુષ્યકાળમાં શરીરની, મનની, કૌટુંબિક અને સાંસારિક અનેકવિધ ઉપાધિઓની સામે જૂझता પ્રવૃત્તિમૂલક સંન્યસ્તની ભાવનાને સાકાર કરનાર અને ગુજરાતી ભાષાની અભિવ્યંજના શક્તિને સરસ્વતી ચંદ્ર આદિ કૃતિઓ દ્વારા 2 ડગલા આગળ મૂકી આપનાર ગોવર્ધન રામને કવિ નાનાલાલે જગત સાક્ષર કહ્યા એમાં પૂરેપૂરું ઔચિત્ય છે. જો એક સરસ્વતી ચંદ્ર કૃતિ દ્વારા ગોવર્ધન રામ ત્રિપાઠીને સુધારક યુગ પછી બીજા યુગમાં લાવવાનું એક મહત્વનું કાર્ય ગોવર્ધન રામ ત્રિપાઠીએ કર્યું છે. અને બીજું એ કે એના દ્વારા એક બાજુ જુઓ સુધારક યુગની જે ભાષા છે અને બીજી બાજુ તમે સરસ્વતી ચંદ્ર વાંચો એની જે ભાષા છે, એટલે જેને કહે ને કે એક ડગલું તો રમણલાલ જોશીએ કહ્યું, પણ જાણે કે આ એક ડગલું જે છે એ ફલાંગ છે મોટી, અને એક કાચી પાકી જે સુધારક યુગની ભાષા છે એને સંસ્કૃત પ્રચુર ભાષા અથવા તો એક આગવું અલંકાર પ્રચુર રૂપ આપવાનું કામ સરસ્વતી ચંદ્ર નવલકથા દ્વારા ગોવર્ધન રામ ત્રિપાઠીએ કર્યું છે. એટલે માત્ર નવલકથાકાર તરીકે જ ગોવર્ધન રામ ત્રિપાઠીનું મહત્વ નથી, પરંતુ એક નિબંધકાર તરીકે અને ખાસ કરીને ચિંતક નિબંધકાર તરીકે પણ એમનું એટલું જ મહત્વ છે. એટલે જે એમની પાસેથી આપણે 2 મહત્વના ચિંતનાત્મક નિબંધો પ્રાપ્ત થયા છે, સાક્ષર જીવન અને આધ્યાત્મ જીવન, એ વાંચો અને પછી તમે સરસ્વતી ચંદ્ર નવલકથા વાંચો તો તમને એવું જ લાગે કે જાણે આ ચિંતક જે છે એ સરસ્વતી ચંદ્ર નવલકથામાં એ નવલકથાકાર તરીકેનું રૂપ ધારણ કરે છે. એટલે એવું કહેવાય છે કે જે આર્ય સંસ્કૃતિ છે, જે ભારતીય સંસ્કૃતિ ના જે ઉત્તમ અંશો છે, એની જે વાસ્તવિકતા છે એને પ્રગટ કરવા માટે થઈ અને જે આપણો સમાજ જે છે એ અંધકાર અને રૂઢિઓમાં જે જકડાઈ રહ્યો છે, એને એ અંધકારમાંથી, એ રૂઢિઓમાંથી બહાર કાઢવા માટે થઈ અને સરસ્વતી ચંદ્ર નવલકથા દ્વારા એમને આ અંધકારને દૂર કરવાનો અને આપણી આર્ય સંસ્કૃતિની પ્રતિષ્ઠા કરવાનું એક મહત્વનું ભગીરથ કાર્ય કર્યું છે આ નવલકથા દ્વારા. એટલે એ રીતે પણ ગોવર્ધન રામ ત્રિપાઠી એનું પ્રદાન જે છે એ ખૂબ અમૂલ્ય પ્રદાન છે. અને બીજું, અત્યાર સુધી ભાગ્યે જ કોઈ વિવેચક એવો હશે કે જેમને સરસ્વતી ચંદ્ર નવલકથાની વિવેચના ન કરી હોય. એટલે તમે સરસ્વતી ચંદ્ર નવલકથા વિશે તમે વિવેચનોની જ્યારે યાદી બનાવશો તો તમારી સામે એક પાનું ભરાઈ જશે, અને ક્યારેક એવું પણ થાય કે તમને એ પાનું પણ એ નાનું પડે. એટલે છેક નવલરામથી માંડી અને ત્યારે
સુમન શાહ હોય કે ચંદ્રકાંત ટોપીવાળા હોય, સિતાંશુ યશચંદ્ર હોય, બધા જ જે વિવેચકો છે એમણે સરસ્વતીચંદ્ર નવલકથા નો અભ્યાસ કર્યો છે. અને આ એમના જે અભ્યાસો છે એમાં આ નવલકથાને જુદા જુદા ઉપનામો પ્રાપ્ત થયા છે. કોઈ એને પંડિત યુગનું મહાકાવ્ય કહ્યું છે, તો કોઈ એને આકર ગ્રંથ કહ્યો છે, તો કોઈ એને પુરાણ કહ્યું છે. એટલે આ જુદા જુદા ઉપનામો દ્વારા એની જેને કહે ને કે એની પ્રશસ્તિ થઈ છે. એટલે એ નવલકથાની વાત આપણે આજે ગોવર્ધનરામ ત્રિપાઠી અંતર્ગત કરવાની છે, કારણ કે આપણે નવલકથાકાર ગોવર્ધનરામ ત્રિપાઠીને ભણવાના છે. એટલે એ નિમિત્તે આપણે ગોવર્ધનરામ ત્રિપાઠીનો જન્મ, એને ઘડનારા પરિબળો અને પછી ગોવર્ધનરામનું જે અન્ય સાહિત્ય સર્જન છે ગદ્ય અને પદ્ય બંનેમાં, એની વાત કરીશું. અને પછી અંતે આપણે સરસ્વતીચંદ્ર નવલકથા ની વાત કરીશું. અને એ નવલકથા દ્વારા આપણે નવલકથાકાર તરીકે ગોવર્ધનરામ ત્રિપાઠીનું મૂલ્યાંકન કરીશું. એટલે આ જે છે એ આપણા મુદ્દાની એક જેને કહીને એક પદ્ધતિ રહેશે. હવે આપણે જે વાત કરવાની છે તો ગોવર્ધનરામ ત્રિપાઠીના જન્મની. તો ગોવર્ધનરામનો જન્મ જે છે એ નડિયાદના નાગર કુટુંબમાં પિતા માધવરામ અને માતા શિવકાશીને ત્યાં ઈસવીસન 1855ની 20મી ઓક્ટોબરના રોજ થયો હતો. અને આપણે જાણીએ છીએ, તમે ઇતિહાસ ભણશો અને તમે તમારા ધ્યાનમાં એક સૌથી મહત્વની જે બાબત એના શિક્ષણ સંદર્ભે તરી આવશે એ છે કે આ સમયના મોટા ભાગના જે સર્જકો છે એ એલિફિન્સ્ટન કોલેજમાં ભણેલા છે. એટલે ગોવર્ધનરામનું મોટા ભાગનું શિક્ષણ જે છે એ મુંબઈમાં થયું છે. અને 1875માં ગોવર્ધનરામે એલિફિન્સ્ટન કોલેજમાંથી BA નો અભ્યાસ પૂરો કર્યો અને 1883માં તેમણે વકીલાતની પરીક્ષા પાસ કરી. જુઓ, એમનો મુખ્ય વ્યવસાય એમણે વકીલાતને સ્વીકાર્યો છે, પરંતુ નોકરી નહીં પણ વકીલાત કરવી. એટલે જો આ સમયના સર્જકોમાં એક ખુમારી છે કે કોઈના દાસ નથી થવું, પણ સ્વતંત્ર વ્યવસાય કરવો છે. અને આ સમયમાં વકીલાતનું જેને કહીને એક જે વકીલાતનો એક મોહ હતો અને એક ક્રેઝ હતો. જેમ અત્યારે એક સમયમાં તમે જોઈ શકો છો કે UPSCમાં એક પ્રકારનો ક્રેઝ છે, તો એક સમય એવો હતો કે એન્જિનિયરિંગમાં ક્રેઝ હતો. તો અત્યારે જ્યારે ગોવર્ધનરામ ત્રિપાઠીનો જે સમય છે એ સમયમાં બેરિસ્ટર બનવાનો અથવા તો LLB કરવાનો એક ક્રેઝ હતો. એક જેને કહે ને એક એ આ જે ડિગ્રી છે એનો એક મોહ એ સમયના સમાજમાં હતો. એટલે મોટા ભાગના જે સર્જકો છે એમને LLB ખાસ કરીને કરેલું છે. અને એ સમયે ગોવર્ધનરામ ત્રિપાઠીએ એવું નિશ્ચિત કરી લીધું છે કે એને નોકરી નથી કરવી, પરંતુ એમને વકીલાતનો સ્વતંત્ર વ્યવસાય કરવો છે. અને પછી જુઓ, એ વ્યવસાયને પોતાની ઈચ્છા પ્રમાણે છોડી પણ દે છે. એટલે વકીલાત કરવી અને તે પણ એક ફિક્સ છે કે 40મા વર્ષે વ્યવસાય માત્ર છોડી દઈ સાહિત્ય સેવા અપનાવવી, તેનો નકશો તેમના મનોજગતમાં ગાવથી જ રચાઈ ચૂક્યો હતો. એટલે ગોવર્ધનરામે પોતાના જીવનમાં પોતાને શું શું કરવું છે એ પહેલેથી એ નક્કી કરી રાખ્યું હતું. એટલે નિશ્ચિત કરી રાખ્યું હતું કે એમને શું કરવાનું છે. એટલે ચિંતક એમના હૃદયમાં જે બેઠેલો છે, એમને પોતાના જીવનનો એક નકશો જે છે એ બનાવી રાખ્યો છે. અને એમાં એ પોતાના પાછળના જીવનમાં એના પર અમલ પણ કરે છે, એ આપણે જોઈશું. 43મા વર્ષે તો તેમણે એમના એ સંકલ્પને કાર્યાન્વિત પણ કરી દીધો અને વિદ્યો
પાસનામાં જ સ્વધર્મ જોનાર આ સર્જકે એ જીવન વ્રત લીધું. તેનાથી ગુજરાતી સાહિત્ય, સંસ્કૃતિ અને રાષ્ટ્રીય કલ્યાણની ભાવનાને ખૂબ મોટો લાભ થયો છે. એટલે આપણે નર્મદ ના જીવન વિશે વાત કરતા હતા ત્યારે આપણે જોયું કે નર્મદે જે રીતે કલમને ખોળે માથું મૂક્યું હતું, એવી રીતે ગોવર્ધનરામ ત્રિપાઠીએ પણ આ રીતે 43મા વર્ષે સમગ્ર રીતે જોવું હોય તો એમને પણ કલમને ખોળે માથું મૂકી અને સાહિત્યની સેવા કરી છે. અને એના દ્વારા આપણા ગુજરાતી સાહિત્ય અને ગુજરાતી ભાષા અને આપણી સંસ્કૃતિ જે છે એને ખૂબ મોટો લાભ થયો છે. જેને કહીને કે જગત સમક્ષ અથવા તો સમગ્ર ભારત સમક્ષ ભારતીય સંસ્કૃતિ ની પ્રસ્તુતિમાં, એના પ્રગટીકરણમાં આ નવલકથાએ ખૂબ મોટો ફાળો આપ્યો છે. હવે ગોવર્ધનરામ ત્રિપાઠીને ઘડનારા જે પરિબળો છે એની વાત આપણે કરી લઈએ. તો ગોવર્ધનરામનું જે ઘડતર છે એ આમ જુઓ તો 3 મહત્વના જે નગરો છે એ નગરના ત્રિરંગી વાતાવરણમાં થયેલું છે. એ નગર છે ચરોતર, મુંબઈ અને ભાવનગર. ગોવર્ધનરામનો જન્મ નડિયાદમાં થયો, પરંતુ એમનું મોટા ભાગના જે એનો જીવનનો સમય છે એ આ 3 નગરોમાં વીત્યો છે. જેમાં મુંબઈમાં એમને વ્યવસાય અને શિક્ષણ નિમિત્તે વસવાટ કરવાનું થયું, ભાવનગરમાં પણ એમને આજીવિકા માટે જવાનું થયું અને ચરોતરમાં પણ એમના જીવનનો કેટલોક ભાગ વીત્યો છે. એટલે આ 3 નગરો જે છે એનું જે વાતાવરણ છે એના ગોવર્ધનરામના વિચારો અને એને જીવનના ઘડતરમાં મહત્વનો ભાગ ભજવે છે. પછી ગોવર્ધનરામ જ્યારે નાના હતા, બાળપણમાં મુનિ મહારાજના સમાગમથી ગોવર્ધનરામ ત્રિપાઠીમાં વૈષ્ણવ ભક્તિના સંસ્કારો નો ઉદય થાય છે. અને ત્યારબાદ આ સંસ્કારો જે છે એ કાવ્યદોહન આદિ જે ગ્રંથો છે એના વાંચનથી આ જે કાવ્યના સંસ્કારો છે એ દ્રઢ બને છે. અને ખાસ કરીને જે કાકા મનસુખરામ ત્રિપાઠી છે એમની દેખરેખમાં ગોવર્ધનરામનો જે ઉછેર થયો છે એ ઉછેરનો મહત્વનો ફાળો ગોવર્ધનરામના જીવન અને એના ઘડતરમાં છે. જો મનસુખરામ ત્રિપાઠી જે છે એ આપણા પંડિત યુગના મહત્વના વિવેચક અને ચિંતક છે. અને ખાસ કરીને એમની મુખ્ય ઓળખ જે છે એ આર્ય સંસ્કૃતિ પ્રત્યેનો એમનો તીવ્ર અનુરાગ, અને એના કારણે ભદ્રંભદ્ર જેવી નવલકથામાં એમની પરોક્ષ રૂપે ઠેકડી પણ ઉડાવાય છે. એટલે આ રીતે મનસુખરામ ત્રિપાઠી ની છત્રછાયામાં ગોવર્ધનરામનો જે ઉછેર થયો અને એમના પર જે સંસ્કારો પડેલા એના કારણે ગોવર્ધનરામ ત્રિપાઠીમાં ભારતીય આર્ય સંસ્કૃતિના જે સંસ્કારો છે એ દ્રઢ બને છે અને એના પ્રતિ એનો એક તીવ્ર અનુરાગ વિકસે છે. એટલે આ રીતે કાકા જે મનસુખરામ ત્રિપાઠી છે એમની દેખરેખમાં એમનો ઉછેર જે છે એ મહત્વની ભૂમિકા ભજવે છે. અને એના કારણે જ આપણે સરસ્વતીચંદ્ર જેવી નવલકથા પ્રાપ્ત થઈ છે એવું કહી શકીએ. હવે જે ગોવર્ધનરામ ત્રિપાઠી દ્વારા જે સંકલ્પો લેવામાં આવ્યા અને ખાસ કરીને એમણે લીધેલા જે 3 સંકલ્પો છે એ મહત્વના છે અને એ એમના જીવન ઘડતરનો એક મહત્વનો ભાગ પણ છે. તો LLB ની પરીક્ષામાં પાસ થવું અને પછી જો આ એમના જીવનનો પહેલો સંકલ્પ હતો કે ગમે તે રીતે LLB ની પરીક્ષામાં પાસ થવું, પછી મુંબઈમાં વકીલાતનો સ્વતંત્ર ધંધો માંડવો અને કદી કોઈની નોકરી કરવી નહીં. જો એમને એક નિશ્ચય કરી રાખ્યું હતું કે ક્યારેય કદી કોઈની નોકરી ન કરવી. પછી એમનો ત્રીજો સંકલ્પ જે હતો કે લગભગ 40મે વર્ષે ધંધામાંથી નિવૃત્તિ લઈ બાકીની જિંદગી સાહિત્યની સેવામાં અને સાહિત્ય દ્વારા જન
સમાજની સેવામાં ગુજારવી. એટલે આ રીતે ગોવર્ધનરામ ત્રિપાઠી જે છે એ 40મે વર્ષે પોતાના વ્યવસાયમાંથી ધંધામાંથી નિવૃત્તિ લેવાનું પહેલેથી જ નિશ્ચિત કરી રાખે છે. અને આપણે આગળ જોયું એમ 43મા વર્ષે એને અમલમાં પણ મૂકે છે. અને પાછળથી એમને બાકી એનું જીવન છે એ સાહિત્યની સેવામાં અને જનસમાજની સેવામાં વીત્યું છે. એટલે એમને જે જનસમાજની સેવા કરી છે એ સાહિત્ય દ્વારા જ કરેલી છે. એટલે એ રીતે ગોવર્ધનરામ ત્રિપાઠીને ઘડવામાં એમના આ 3 સંકલ્પો અને આ રીતે એમના જે કાકા છે મનસુખરામ ત્રિપાઠી એમના અંતર્ગત એમની છત્રછાયામાં એમનો જે થયેલો ઉછેર છે એ મહત્વની મુખ્ય ભૂમિકા ભજવે છે. હવે આપણે જે વાત કરવાની છે એ ગોવર્ધનરામ ત્રિપાઠીના સાહિત્ય સર્જન ની વાત કરવાની છે. તો એમની પાસેથી ગદ્ય અને પદ્યમાં જે સાહિત્ય સર્જન પ્રાપ્ત થયું છે એ આપણે એકવાર જોઈ લઈએ, કારણ કે પછી મુખ્ય વાત જે કરવાની છે એ નવલકથાકાર ગોવર્ધનરામ ત્રિપાઠીની કરવાની છે. એટલે પછીથી આપણે એ મુદ્દા પર જઈશું. તો સૌથી પ્રથમ જે નવલકથા આપણે ગોવર્ધનરામ ત્રિપાઠી પાસેથી પ્રાપ્ત થઈ એ નવલકથા છે સરસ્વતીચંદ્ર નવલકથાના 4 ભાગ. એટલે જો આ નવલકથા જે છે એ આપણી પ્રથમ જેને પ્રશિષ્ટ નવલકથાનો દરજ્જો પ્રાપ્ત થયો છે એવી આ મહત્વની નવલકથા છે. અને લગભગ 2000 પાનાનો વ્યાપ ધરાવતી એવી આ નવલકથા છે. એટલે એમનો ચોથો ભાગ જે છે આ નવલકથાનો એ જ ખૂબ વિસ્તૃત વ્યાપ ધરાવતો ચોથો ભાગ છે. અને પહેલો ભાગ જે છે એ બુદ્ધિધનનો કારભાર, બીજો ભાગ જે છે એ ગુણસુંદરી નું કુટુંબ જાળ, અને ત્રીજો ભાગ જે છે રત્ન નગરીનું રાજ્યતંત્ર. એટલે આ 3 અને ચોથો ભાગ જે છે એ સરસ્વતીચંદ્રનું મનોરાજ્ય એવા પેટા શીર્ષકો દ્વારા આ 4 ભાગ જે છે એ પ્રગટ થયા છે. અને આ 4 ભાગ એ પહેલો ભાગ એમાંથી પ્રગટ થયો 1887માં, અને પછી અંતિમ ભાગ જે છે એ આપણને 1901માં પ્રાપ્ત થાય છે. એટલે સતત આમ તો સરસ્વતીચંદ્રનું લેખન જે છે 1885માં શરૂ થઈ ગયું હતું અને પછી એ પ્રગટ રૂપે આપણને પ્રાપ્ત થાય છે 87માં. એટલે સતત આ 8-9 વર્ષ એનું જે સર્જન છે એ ચાલ્યું છે. અને એમાં જે અથાગ પરિશ્રમ છે ગોવર્ધનરામ ત્રિપાઠીનો એ આપણને અનુભવાય છે. એના પછી હૃદય રુધિ તથા શતકમ નામનો સંસ્કૃત કાવ્ય ગ્રંથ જે છે એ ગોવર્ધનરામ ત્રિપાઠી પાસેથી આપણે પ્રાપ્ત થયો છે. જો આ જે સર્જક છે એ સંસ્કૃત, ગુજરાતી અને અંગ્રેજી આ 3 ભાષાઓમાં સંપૂર્ણ પ્રભુત્વ ધરાવનારા સર્જક છે. એ સંસ્કૃતમાં પણ લેખન કરી શકે છે, અંગ્રેજીમાં પણ લેખન કરી શકે છે અને ગુજરાતીમાં. એટલે 3 ભાષા ઉપર એમની જેને કહીને કે એક સમાન પકડ છે. એટલે ક્લાસિકલ પોએટ્સ ઓફ ગુજરાત એ સમગ્ર જે વિવેચન, આમ તો વિવેચન ઇતિહાસનું પુસ્તક છે એ આપણને અંગ્રેજીમાં પ્રાપ્ત થયા છે. બીજા ઘણા એવા આર્ટિકલો ગોવર્ધનરામ પાસેથી અંગ્રેજીમાં આપણને પ્રાપ્ત થાય છે. એટલે એવા આ સર્જક છે કે જે એક સમાન રૂપે આ 3 ભાષાઓને બોલી, વાંચી અને લખી શકે છે. તો હૃદય રુદિત શતકમ નામનો સંસ્કૃત કાવ્ય ગ્રંથ આપણને પ્રાપ્ત થાય છે. એના પછી સ્નેહ મુદ્રા નામનો બીજો કાવ્ય ગ્રંથ જે છે એ પ્રાપ્ત થાય છે. ત્યારબાદ ચરિત્ર રૂપે આપણને 2 ચરિત્રો ગોવર્ધનરામ ત્રિપાઠી પાસેથી પ્રાપ્ત થયા. એમાં પહેલું છે લીલાવતી જીવનકલા, જે એમની પુત્રી લીલાવતીના જીવન પર લખાયેલું છે. અને ત્યારબાદ જે બીજું ચરિત્ર આપણને પ્રાપ્ત થાય છે એ આપણા સુધારક યુગના પહેલા અથવા તો ગુજરાતી સાહિત્યના પહેલા વિવેચક નવલરામની જીવનકલા રૂપે આપણે પ્રાપ્ત થયું, અને જે નવલરામ પર લખાયેલું છે.
ત્યારબાદ બે મહત્વના વિવેચનના પુસ્તકો ગોવર્ધનરામ ત્રિપાઠીથી પ્રાપ્ત થાય, ગોવર્ધનરામ ત્રિપાઠી પાસેથી પ્રાપ્ત થાય છે. એ છે દયારામનો અક્ષરદેહ અને બીજું છે ધ ક્લાસિકલ પોએટ્સ ઓફ ગુજરાત, જેમાં આપણા જે મધ્યકાળના કવિઓ છે એના વિશેનો આમ જુઓ તો એને મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ પણ કહી શકીએ. એ કવિઓની વાત કરવામાં આવી છે. અને ત્યારબાદ કેટલાક જે મહત્વના ચિંતનાત્મક નિબંધો છે એના બે પુસ્તકો આપણને ગોવર્ધનરામ ત્રિપાઠી પાસેથી પ્રાપ્ત થાય છે. એ છે સાક્ષર જીવન અને આધ્યાત્મ જીવન, જેમાં ગોવર્ધનરામના ચિંતનાત્મક વિચારો જે છે એ આલેખાયા છે. ત્યારબાદ ગોવર્ધનરામ ત્રિપાઠી પાસેથી અપૂર્ણ નાટકો પ્રાપ્ત થયા છે, જેમાં બે નાટકો આ રીતે અપૂર્ણ અવસ્થામાં છે. એ છે ક્ષેમરાજ અને સાધ્વી અને બીજું છે સરસ્વતી અને માયા. તો બીજું રોજનીશી રૂપે અંગ્રેજીમાં ગોવર્ધનરામની એક સ્ક્રેપ બુક આપણને પ્રાપ્ત થઈ છે. અને આ જે છે એ ડાયરી ગોવર્ધનરામની મહત્વની એટલા માટે છે કે સરસ્વતી ચંદ્રના લેખન સમયે જે એને અવઢવો અનુભવી છે, જે મનોમંથન અનુભવ્યું છે, એ મનોમંથન આ સ્ક્રેપ બુકમાં આલેખાયેલું છે. એટલે એ દ્રષ્ટિએ પણ સરસ્વતી ચંદ્રને સંપૂર્ણપણે સમજવા માટે પણ આ સ્ક્રેપ બુક જે છે એ મુખ્ય ભૂમિકા ભજવે છે. અને એ રીતે રોજનીશી લખવાની એક પરંપરાની શરૂઆત આમ જુઓ તો ગોવર્ધનરામ ત્રિપાઠીએ આ રીતે કરી છે. પણ સુધારક યુગમાં પણ આપણને પ્રાપ્ત થાય છે. પણ ખાસ કરીને ગોવર્ધનરામની જે સ્ક્રેપ બુક છે એ સર્જનાત્મક દ્રષ્ટિએ પણ ખૂબ મહત્વની છે. હવે અહીં આપણે ગોવર્ધનરામ ત્રિપાઠીના સાહિત્ય સર્જનની વાત કરી અને આ જે છે એમનું મહત્વનું સાહિત્ય ગદ્ય અને પદ્યમાં લખાયેલું છે. આના સિવાય પણ કેટલાક મહત્વના વિવેચનાત્મક લેખો જે છે ગ્રંથાવલોકનો એ ધર્મ અને તત્વજ્ઞાનને લગતા કેટલાક લેખો છે એમની પાસેથી પ્રાપ્ત થાય છે. પણ આ જે લખાણો છે એ કેટલાક અપ્રગટ અવસ્થામાં છે. તો એ દ્રષ્ટિએ ગોવર્ધનરામ ત્રિપાઠી પાસેથી સર્જનની વિપુલતા અને વિવિધતાનો ખ્યાલ અપાવે એવું સાહિત્ય સર્જન આપણને પ્રાપ્ત થયું છે. હવે આના પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે નવલકથાકાર તરીકે ગોવર્ધનરામ ત્રિપાઠીની વાત કરીશું. અસ્તુ.